બોલો સદગુરુ દેવ કી જય. સદગુરુ પરમાત્માની ભક્તિ કરવી એમાં આપણા કોઈ દેહના અવયવોનું કામ નથી. ખાસ કરીને કોઈ ઇન્દ્રિયોની એમાં જરૂર નથી. સદગુરુ પરમાત્માની ભક્તિ કરવી એમાં આપણા મનનું કામ છે. મનના ભાવથી સદગુરુ પરમાત્માની ભક્તિ થાય છે. અને ભક્તિ કરવી એટલે શું કરવું? તો એ પણ સંતોએ બહુ સ્પષ્ટ ભાષાની અંદર આપને સમજાયું છે કે અનહદ અગમ પંથ હે ન્યારા, વર્તી રાખો વચનમાં, સત્ય નામનું સ્મરણ કરી લ્યો, ભક્તિનો ભેદ છે ભજનમાં. અનહદ પંથ, હદ નામ દેહ થાય, બેહદ નામ મન થાય, અને અનહદ નામ આત્મા થાય. આત્મ સ્વરૂપમાં એટલે ગુરુ સ્વરૂપમાં આપણા મનની સ્થિરતા કરવી એ અગમ પંથ ઉપર ચાલવાની સમજણ છે. આ અનહદ અગમ પંથ હે ન્યારા, વ્રતો, નિયમો, ઉપાસનાઓ એ સર્વથી આ ન્યારો માર્ગ છે. વિહંગ માર્ગ છે. અનહદ અગમ પંથ ન્યારા, વર્તી રાખો વચનમાં. આપણી વૃત્તિને ગુરુ વસનમાં રાખવી. પછી ગુરુ વસન હું એ આપને પ્રશ્ન નોરીએ એટલે કીધું સતનામનું સ્મરણ કરી લ્યો. ભક્તિનો ભેદ છે ભજનમાં. ભક્તિ કરવી એટલે બધા મનથી પ્રલોભન મેલીને નિખાલસ ભાવથી સદગુરુ પરમાત્માનું નામ સ્મરણ કરવું એ ભક્તિ કરવાની ઉત્તમમાં ઉત્તમ રીત છે અને સમજણ છે. એટલે દાદાએ પણ એક ભજન વાણીમાં ગાયું કે ભક્તિ કરો ભલા ભાવથી, કોઈ પ્રલોભન નહીં. ભક્તિ કોઈ લૌકિક સુખ મેળવવાને માટે નથી કરવાની, માન મોટાએ આબરૂ મેળવવા માટે નથી કરવાની, જગતમાં વાહવા કેવરાવા નથી કરવાની. ભક્તિ સદગુરુ સ્વરૂપમાં સમાઈ જવાને માટે કરવાની છે. હું મટીને તુહી સ્વરૂપમાં સમાઈ જવાને માટે ભક્તિ કરવી, એવા ભાવથી કરવી, એનું નામ ભલો ભાવ. ભક્તિ કરો ભલા ભાવથી, કરજો ભલેરા કામ. કોઈ પણ તમારે કાર્ય કરવું એના સાધનો જોઈએ ને. તમારે કોઈ કારખાનું નાખવું હોય તો એમાં જે મશીનરી જોઈએ હોય તે કારખાનું ચાલે ને, બરાબર? એમ ભક્તિને સફળ કરવા માટેના એના સાધનો સમજો. કરજો ભલેરા કામ. તો ભલામાં ભલું કામ કયું કે જેનાથી આપણા મનવૃત્તિના પ્રવાહો શુદ્ધ થાય,
એવું ભલું કામ કયું કે એક તો આપને જે સદગુરુ મળ્યા એની સેવા, અને સદગુરુ ઘટોઘટમાં બિરાજે છે એમ જાણીને જે સેવા ભક્તિ કરો, એ મનોવૃત્તિના પ્રવાહોને શુદ્ધ કરવા માટે ઉત્તમમાં ઉત્તમ સાધન છે. સત્સંગ અને સેવા એ પાણી અને સાબુ જેવું છે. પાણી અને સાબુના માધ્યમથી જેમ કપડાનો ડાઘ નીકળી જાય, એમ સેવા થકી અને સત્સંગ થકી મનની મલિનતા દૂર થઈ જાય. એટલા માટે મહાપુરુષોએ બહુ ભાર મૂકીને કીધું છે કે એ જિજ્ઞાસુ, જો તો મોક્ષની ચાહના કરતો હોય, મોક્ષને તારે હસ્તગત કરવો હોય, તો તારી પાસે જેટલો સમય હોય એટલો સમય સંત સમાગમમાં જાય. એક ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સંત કી અરે કોટી કોટી અપરાધ. એક થોડામાં થોડો સંત સમાગમ મોટા અપરાધમાંથી આપને બચાવે છે. એટલે સત્સંગ અને સેવા, આ જળ એવું છે અને આ હાબુ એવો છે કે ગમે એવા મલિન મનને પણ શુદ્ધ કરી દે. તો કરજો ભલેરા કામ. શિખામણ રૂડી દિલ માનીને રેજો સંતોના ધામ. આ શિખામણ રૂડામાં રૂડી છે, સારામાં સારી શિખામણ છે. ને જેટલા સંતો મહાપુરુષો થયા, એણે માનવ સમાજના ઉદ્ધારને માટે, માનવ સમાજના કલ્યાણને માટે શાસ્ત્રો દ્વારા કે ભજન શબદ સાખી દ્વારા સારી બધી શિખામણો આપી છે. અને મહાપુરુષોની શિખામણ એટલે બ્રહ્મલોકનો પરમપદનો સંદેશો, પરમપદને પામવાનો સંદેશો. જો કોઈ એ મહાપુરુષના શબ્દને હૃદયમાં ધારણ કરે અને એ પ્રમાણે જીવન જીવવાને તૈયાર થાય, તો અધમ કર્મ કરનારો પણ પરમપદનો અધિકારી બને છે. આપણે આગળની સભામાં કહી ગયા કે મહાપુરુષની કૃપા એ કુપાત્રને સુપાત્ર બનાવે છે. અમુક માર્મિક કથાઓ હોય છે કે ભગવાન રામના ચરણનો સ્પર્શ થયો, ત્યાં સલ્યા હતી તે અહલ્યા બની ગઈ. પથ્થર જેવી જે વૃત્તિઓ, પથ્થર જેવી, મને લાગે પાણા ભાંગવા હા, પણ માણાને સમજાવવા ને બહુ કઠણ છે. પાણાને જેમ અથોડા મારો, મેં કઈ બોલે નહીં, તું તાર ઠોક. આની તો ભૂલ હોય ને તમે કયો તો મોઢું મોગરો મળી જાય ને. પાણાનો ઘાટ ગળવો હારો, પણ માણાનો ગળવો નહીં તો બહુ અઘરો છે. તો ધન્યવાદ સંતોને, મહાપુરુષોને અપાય કે કેવા કેવા કઠોર હૃદય એનાય ઘાટ ઘડી નાખ્યા બાપુ. કેવા કઠોર હૃદય, એને સત્યને કાંઈ લાગે વળગે નહીં, એને ભક્તિને કાંઈ લાગે વળગે નહીં, એવા મલિન મનવાળાઓના પણ જીવન સુધારી દીધા અને બીબા ઉપર કાંઈક બીજી ભાઈતું પાડી દીધી. વાયલમ રહેની નશા ક્યાંથી ચડી, રંગ શેનો કાંઈક બીબા ઉપર બીજી ભાઈત પડી. એટલે મહાપુરુષોની રૂડી શિખામણ છે. શિખામણ રૂડી દિલ માની
અને રહેજો સંતોને ધામ. તો ત્યાં પણ આપને પ્રશ્ન થાય કે કાયમ તો સંતની પાસે આપણે ક્યાંથી રહી શકીએ, આટલી બધી આવડ ને ગોવળ ને. જો સંત પાસે કાયમ રહી પછી તાવડી ટેકો લઈ જાય. બાપુને તો વાતો કરવી છે, કેમ અમારે ભેળું થતું હોય, અમારું મન સમજતું હોય. અને વાતય સાચી, વાતય સાચી. કાયમ તો આપણે દેહે કરીને સંતના ધામમાં કેમ રહી શકીએ? પણ સદગુરુ મહારાજે જે શ્વાસોશ્વાસનું ધ્યાન બતાવ્યું, શ્વાસ ને ઉશ્વાસ એ સદગુરુનું ધામ છે. દ્વારા દેખ લે ભાઈ, જેમાં આપણા સદગુરુ સાહેબ એક છે. એક જે દેહ કરીને આપને લાભ થયો, જે દેહ કરીને ગુરુ મંત્ર દીક્ષા મળી, એ સદગુરુનું ઘર, એ આપણું ધામ, આપણું તીર્થ. અને એ નિર્ગુણ બ્રહ્મ સદગુરુનું ધામ એ આપણો પ્રાણ છે. દ્વારા દેખ લે ભાઈ, જેમાં આપણા સદગુરુ સાહેબ એક છે. બધાને ભલે જ્યાંથી જેનું ખાતું હોય ત્યાંથી એને દીક્ષા મળી, એ મૂર્તિ એને માટે પૂજ્ય અને સર્વોપરી. પણ શબ્દગુરુ છે એ બધાના એક જ છે. શબ્દગુરુ બધાના એક છે. દ્વારા દેખ લે ભાઈ, જેમાં આપણા સદગુરુ સાહેબ એક છે. તો આપણો પ્રાણ એ સદગુરુનું ધામ છે. આપણે જેટલી વાર આપણી સુરતાથી સદગુરુના નામ સ્મરણમાં રહી, એટલી વાર ગુરુના ધામમાં, અને એમાંથી બારા નીકળ્યા એટલે આપણા ગામમાં. ભાઈ પછી ભલે તમે અટાણે આશ્રમમાં બેઠા હો, પણ અહીં બેઠા બેઠા તમે તમારા ઘરનો વિચાર કરો તો ધામમાં નથી, તમારા ગામમાં છો. તો તમારા ગામમાં છો. તુલસીદાસ મહારાજ કાશીમાં ગંગા નદીને કિનારે બેઠા બેઠા કથા કરતા હતા. એની કથામાં રોજ સામે ગંગાજીના હામે કાંઠેથી એક જિજ્ઞાસુ કથામાં રોજ આવે. આખો દિવસ કથા સાંભળીને સાંજે પાછો હોડીમાં બેસીને સામે કિનારે પોતાનું ઘર ન્યા આયલો જાય. એક દી કથાનો પ્રસંગ એવો નીકળ્યો, રાત્રિના 7:30 8 થઈ ગયા. આને બહુ મજા આવી ગઈ, બેસી ગયો. કથા પૂરી થઈ એટલે કિનારે ગયો તા તો હોડીવાળો પેસેન્જર લઈને આયલો ગયો. એક જ હોડી રોજ પેસેન્જર હારતી હતી. આ તો ઓકળાઈ ગયો. પાછો આવીને તુલસીદાસને કે મારે ઘેરે જવું હતું ને કથામાં મોડું થઈ ગયું ને હવે હોડી હાલી ગઈ. તો તુલસીદાસ કે કાંઈ વાંધો નહીં, આ પરણકુટી તારી છે, અહીં સુઈ રહે, તારે ઘેરે જઈને સુઈ રહેવું. રાતનો તમથો તું શું કામ કરવાનો? કે નહીં બાપુ, મારે ઘીરે જવું છે. કે પણ ત્યાં જઈને શું કરીશ? ઘરે જવાનું કારણ શું છે એ કે ત્યાં જઈને સુઈ રહેવું, એમાં અહીં સુઈ રહે. કે બાપુ કામ કાંઈ નથી, ત્યાં જઈને સુઈ જ રહેવું છે. પણ હું તમારી પાસે રોકાઈશ તો મને ઘરના સગાવાલા ને હેતુ મિત્રો ને મારું ઘર ને છોકરા ને ઘરવાળી ની યાદ આવશે. ન્યા વયો જાય તો તમે યાદ આવશો. એટલે વયું જવું છે, એટલે વયું જવું છે. તુલસીદાસ કે એવો ભાવ હોય તો તને પુગાડી દઉં. એ પુગાડી દો બાપુ, વયું જ જવું છે. તુલસીદાસે તુલસી પત્ર ઉપર રામ નામ અંકિત કરી એક કાગળમાં વીંટી નાયપું કાલે મુઠ્ઠીમાં રાખીને આયલો જા, ગંગાજીના પાણી ઉપર તું ચાલીને વયો જઈશ.
આ તો મુઠ્ઠીમાં લઈને ગંગાજીના પાણી ઉપર મીંડો હાલવા. થોડોક કિનારો આઘો રહ્યો અને વિચાર્યું કે તુલસીદાસે મને એવું શું આપ્યું કે હું પાણી ઉપર આયલો જાઉં છું અને ડૂબતો નથી. કાગળ ખોલીને વાંચ્યું તો તુલસી પત્ર ઉપર રામ નામ અંકિત કર્યું હતું. અરે રે, આ મને શું ખબર, આ તો મને ખબર હતી. રામ નામ હું લઈને વહી ગયો હતો અને મીંડો બુડવા, મીંડો બુડવા. અને યાદ આવી ગયું કે હે તુલસીના રામ નામ, અને જે લેર આવી નાખી દીધો કાંઠે. તો નામનો એવો પ્રતાપ છે. સંસાર સાગર તરી જવાય પણ મહાપુરુષના વિશ્વાસથી અને શ્રદ્ધાથી. આપણે તો એટલું જ કહેવું હતું કે જો સુરતાથી સદગુરુના નામમાં જેટલી વાર રહી એટલી વાર સદગુરુના ધામમાં, અને ત્યાંથી બારા નીકળ્યા એટલે આપણા ઇન્દ્રિયોના ગામમાં. તો એ જિજ્ઞાસુઓ, જો તમારે સફળતા મેળવવી હોય તો દાદા કે રેજો સંતોને ધામ. ભલે કામ પ્રસંગે જાવું જન્મા, પણ ગુરુ ચરણને રાખી મનમાં. મન માર્ગ ચૂકે અને સત્વર પાછું વાળવું, પણ જગની મિથ્યા વાતો છે એમાં આપણે વહી ન ગાળવું. ક્રમ પ્રસંગે ગમે ત્યાં વ્યવહારમાં જવું, પણ ગુરુ ચરણને રાખી મનમાં. એટલે આવી રીતે રેજો સંતોને ધામ. આ સંતના ધામમાં સદગુરુની સાથે વધારે નિકટતા મેળવવાનો ઉપાય હોય તો આવડો આ છે. સદગુરુના હૃદયના થડોથડ પહોંચી જવું હોય તો આ ઉપાય છે, એ ઉપાય છે. આપણે આપણા બાપનો રોજ ખોળો ખૂંદી એટલે કઈ બાપને વાલ થઈ જાય એવું નથી. બાપ કે એમ કયું કરીએ ને તો વાલા લાગી. પણ બાપનું એકેય કયું ન કરતા હોય ને ખોળો ખૂંદવા જાય બાપને કેવા વાલા લાગી. ભાઈ એક બાજુ રે નહીં, કયું કરવું નથી ને ખોળો ખૂંદ ખૂંદ થયો છો. હે, એટલે રેવું સંતોને ધામ. સુરતાના ધ્યાનથી કાયમને માટે સદગુરુ સ્વરૂપમાં વધારે સ્થિર થવાના પ્રયાસ કરવા. મનની શાંતિ માટે, મનના આનંદ માટે, બધા કલેશોને મટાડવાનું ઉત્તમ સાધન હોય તો આ છે. ઉત્તમ સાધન હોય તો નામ ભજન છે. સમસ્યાઓ અનેક છે. કુદરત મહારાજે રચેલા જગતની અંદર, આપણા મનુષ્ય જીવનની અંદર પ્રારબ્ધ પ્રમાણે સમસ્યાઓ અનેક છે અને હોય. પણ અનેક સમસ્યાઓની ચાવી એક છે, અને એક છે એ સદગુરુનું નામ છે. આ એક જ ચાવી એ બધી સમસ્યાઓ હલ થાય છે, હલ થાય છે. કારણ કે જે સમસ્યાઓ ઊભી થાય એ આપણા કર્મે થાય છે. આપણે વિચાર્યું નહીં હોય, આપણને ડાયાબિટીસ થાય એ આપણા કર્મે થાય. લ્યો વાત માનશો. તાવ આવે એ આપણા કર્મે આવે, હાજા માંદા થાય એ આપણા કર્મે. બધું કર્મે જ છે. કર્મે સુખી ને કર્મે દુખી. ઈ કર્મના કરજમાંથી મુક્ત થવાનું સાધન, મુક્ત થવાની ચાવી હોય તો સત્ય નામ છે. નામ છે. એટલે અનેક સમસ્યાઓની ચાવી એક છે. એટલે બધાએ ન્યા ભાર મૂક્યો છે. હરદમ હરદમ હરિકો સમર લે ફેરી લે,
નામની માળા તારા ફેરી લે નામની માળા જેને ગુરુ મળ્યા છે. મતવાલા રામ સમર લે કાંઈ ફિકર નહીં, એક નહીં સબદુખડા મટી જાવે. કયો શબ્દ વાપર્યો? સબદુખડા મટી જાવે, તારા કરેલા કરમ બળી જાવે. રામ સમરી લે તો તારે કાંઈ ફિકર નહીં. ભૂલવાડે તોય હવે ભૂલીશમાં, ભલે ઘર ધંધે વરગાડે. દીનો ભૂલ્યો પછી દઈશ નહીં, સૂજે આડી આવે અંધારી. ભૂલવાડે તોય ભૂલીશમાં, ભલે ઘર ધંધે વરગાડે. ઘરનું કામકાજ તો કરવું પડે, કરવાની જરૂર છે. પણ હાથમાં કામ અને મનમાં રામ. હાથમાં કામ, મનમાં રામ. કઈ એનું ભજન કરવાને માટે એક ખૂણામાં બેસી જાઓ તો જ થાય એવું નથી. રોહિદાસ બાપાએ બૂટના ટેભા લેતા લેતા હાંતા હાંતા સુરતાનો તાર સાંધી દીધો. અખા ભગતે હોનું ઘડતા ઘડતા તાર સાંધી દીધો. ઉગારામ દાદાએ કોહના હાંધવાના અને કપડું વણતા વણતા મનનો તાર સાંધી દીધો. કે નહીં? નહીં. અને રાજા મહારાજાઓએ રાજ કરતા કરતા સુરતાનો તાર સાંધી દીધો. ભૂલવાડે તોય ભૂલીશમાં, કારણ કે આ તો બધી ભૂલવણીની વાત છે. અને તમારે અખતરો કરવો હોય તો કરજો. ઘરના ને પરિવારને જેમ ખબર પડે એમ વધારે, ભલે ધ્યાન ન લાગે તો એક ઘરમાં 2 કલાક બેસજો, એટલે બધાય તમને આમ પછી બહુ નો આમાં ઊંડું ઉતરાય. પછી બહુ ભજન કરે ને ગાંડા થઈ જાય. તમારું લોહીનો પ્યતમન કહેજો, કારણ કે આ કોઈને ગમતું નથી, પણ તમે એનું કામકાજ કરી દો, બકાલું લઈ આવી દો, તો કઈ વાંધો નહીં. ભજનમાં બેહો એટલે તમારે ઘરના બધા અકળાઈ જાય. વખતે આ બળદ છૂટી જાય તો, દોહરું નહીં લે તો, ભૂલવણીની વાત છે. ભૂલવાડે તોય ભૂલીશમાં, ભલે ઘર ધંધે વરગાડે. એટલે એવી રીતે ભજન કરી લઈએ, કામય થાય ને રામનું નામય લેવાય ને કામય થાય. એવી રીતે કેળવણી મહાપુરુષો કે કરી લ્યો ને ભાઈ, કરી લ્યો નહીં. ભૂલવાડે તોય ભૂલીશમાં, ભલે ઘર ધંધે વરગાડે. દીનો ભૂલ્યો પછી 10 ન સૂજે આડી આવે અંધારી. મનુષ્ય અવતાર મળ્યો એ દિવસ ઉગ્યો છે. અબ ના બની તો ફિર ક્યાં બનેગી. મનુષ્ય દેહ કરીને જો ન કરી શક્યો તો બીજા ક્યાં દેહથી તું ભગવાનની ભક્તિ કરી શકે? બીજા કોઈ દેહથી થાય એવું ખરું? ન ગલ્યો બીજા દેહોમાં હાવ નવરાય છે. કૂતરાને કાંઈ કામ ના, મજૂરીએ જાવું કાંઈ કામ હોય તો કયો, કાંઈ કામ છે? પણ છતાં જોજો એના જીવનમાં નજર કરજો, એ રીતે બેહતું નથી. આમથી આમ ને આમથી આમ, આમથી આમ. આ મનુષ્ય જન્મના લખણ પડી ગયા. એમાં કાંઈ કામ નથી. લ્યો આવ નવરાય છે, પણ થાય ભગવાનનું ભજન? ત્યાં થાય નહીં થાય. અબના બની તો ફિર ક્યાં બનેગી. લક્ષોરાશી તો અંધારી રાત છે. લક્ષોરાશી એ તો અંધારી રાત છે. મનુષ્ય દેહ કરીને ભજન નો થયું, 84ના કોઈ દેહમાં કરી શકશું ખરા? દીનો ભૂલ્યો, મનુષ્ય અવતાર મળ્યો ને એમાંય જેને સદગુરુ મળ્યા ને એને હોનાનો સૂરજ ઉગ્યો. બાપુ, મનુષ્ય અવતારમાં જેને સદગુરુ મળ્યા એને હોનાનો સૂરજ ઉગ્યો. અને હોનાનો સૂરજ ઉગ્યો હોય નો થાય પછી કઈ થાય ભલામણ? આવા માર્ગદર્શક ગુરુ ક્યારે મળે? માર્ગદર્શક આવા ગુરુ ક્યારે મળે? કે આપણા મોટા ભાગ્યનો ઉદય થાય ત્યારે મળે.
આપણે ઘણી વાર કીધું છે કે ભાગ વિના ભેહી હારી નથી મળતી, મળે. અગર બધાને દુજાણું તો સારું જ લેવું હોય, ભલે નહીં 5,000 વધારે દેવા પડે. મોટા શિંગડાને હારી જોઈને લઈ આવે ને આવી જ્યાં બોગરું લઈને દોવા ભેદ પાટું મારે. હે ભાગ વિના હારી વેય નથી મળતી, ગુરુ ક્યાંથી મળે ભલામણ. બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય ગુરુ મળ્યા, જેની દ્રષ્ટિના ફળ લાગે એવા સદગુરુ મળ્યા, એ આપણે હોનાનો સૂરજ હોઈ ગયો. અને જો ન કરી શકીએ તો પછી અંધારી રાત. 84ના દેહો એ બધી અંધારી રાત છે, ત્યાં ભજન ન થાય. એ તો બધા મનુષ્ય દેહે કરેલા હપ્તાના દેહ છે, હપ્તા પછી હપ્તો દેવા લાગી જવાનું છે. ત્યાં ક્યાંય વારો નથી, ત્યાં ક્યાંય વારો નથી. માટે રામ સમર લે, કાંઈ ફિકર નહીં. રામ સમર લે એટલે નામ સમર લે. નામ છે એ રામનું અખંડ અને અવિચળ સ્વરૂપ છે, અવિચળ સ્વરૂપ છે. તો જેટલા વિંધાણા ઈ મોતી કેવાણા, બીજા પથરા ને પરમાણે. ગુરુ ગમ લઈને ગોતી લેજો, નકર ગાફલ ગોથા ખાવે. જેના મનમાં ગુરુગમનો સાર પડી ગયો એટલે ગુરુગમની સમજણ બેસી ગઈ, એ અમૂલ્ય મોતી સમાન છે. એ અમૂલ્ય મોતી સમાન છે. વિંધાણા એટલા મોતી કહેવાણા. જેના મનમાં ગુરુગમની સમજણ હૃદયે બેઠી, ઈ ખરો માનવ છે. નકર માનવ હોવા છતાં પશુની આકૃતિએ સમજવો. સંતો તો એમ કે ભજન ન કરે એ શિંગડા પૂછડા વગરનો હોવા છતાંય, મનુષ્ય હોવા છતાંય પશુ છે. તુલસીદાસે કીધું કે ઢોર ઘડતા તને મનુષ્ય ઘડ્યો, ભૂલી ગયો સિંગ ને પૂછ. તુલસી મારા નાથના ભજન વિના તારી ધીક દાઢી ધીક મૂછ. ભજન ન કરે શિંગડા પૂછડા વગરનો મનુષ્ય હોવા છતાંય પશુ છે. ન રહે પશુ સમાન, ભજન વિનાનો નર છે પશુ સમાન. પશુ સમાન છે. પશુ તો હું કહું હારા લ્યો. અટાણ સુધી કોઈએ ગાયે ભેંસે બળદે ઊંટે કૂતરાએ કોઈએ માવાનું બંધાણ કર્યું, બીડીનું ગરમ પાણીનું છે આપણો કઈ નેઠો. પશુ કરતા હલકા નહીં, પશુ કરતા હલકા નહીં. જોઈ એના નિયમમાં રહીએ છે. આપણે જાણે કોઈ નિયમ લાગુ જ ન પડતો હોય એવું જીવન જીવીએ છીએ. પશુ કરતા હલકો નહીં. જેસો ફિરે ઢોર રાયો, ખાવે પીવે માલ પરાયો, અપના ધની કો નામ લજાયો. મૂર્ખ મુંડ મસ્તાન, ભજન વિનાનો નર છે પશુ સમાન. વિંધાણા ઈ મોતી કહેવાણા, બીજા પથરાને પરમાણે. ગુરુગમ લઈને ગોતી લેજો, નકર ગાફલ ગોથા. જેના મનની અંદર ગુરુગમની સમજણ બેસી ગઈ, એ અમૂલ્ય રત્નમણી સમાન સંતો મહાપુરુષો છે. અને એ સંતો મહાપુરુષો રત્નમણી સમાન છે, અને એ પૃથ્વી દેવીના અલંકાર અને ઘરેણા છે. એનાથી માતા પૃથ્વી દેવી કાયમને માટે શોભે છે. જ્યાં બાપુ સંત વિશ્રામ કરે, જ્યાં એના પુનિત પગલા પડે, ત્યાં માતા પૃથ્વી ઉપર ધામ બંધાય, તીર્થ મંડાય. માતા પૃથ્વીના અલંકાર ઘરેણા હોય તો સંતો છે. માટે ગુરુગમ લઈને ગોતી લેજો,
ગાફલ તો ગોથા ખાવે, રામ સમરલે કોઈ ફિકર નહીં, તારા સબ દુખડા મટી જાવે. પણ હરિભજનમાં હાવારી બેઠો, મૂર્ખ મુંડગે માર, આપે કરતા આપે હરતા મારો હરિ કરે ઈ હોય. હરિભજનમાં હાવારીને બેઠો. ત્યાં મણા માય કાંગલા થઈ જાય. હા ભાઈ, ભગવાનની ભક્તિ ને સત્સંગ ને હરિગુણ સાંભળવા, ભગવાનની ભક્તિ એ ભાગ્યમાં હોય જ થાય ભાઈ, ભાગ્યમાં હોય જ થાય. તો તારા છોકરા છોકરીના સંબંધ કરવા હોય ને કોઈના બાયોડેટા આવે તે સાનમુનો ઘીરે બેગ છે, ભાગ્યમાં હોય જ થાય. આવી બાયોડેટા તો આવ્યા કરે, જાતો નહીં જોવા જઈ, ભાગ્યમાં છે થાય. હે એમાં કોઈ કીધું ભાગ્યમાં છે થાય એમ કીધું કોઈએ? અહીંયા જ ભાગ્ય આડા દે. ભાગ્યમાં હોય જ ભક્તિ થાય. ભાગ્યમાં છે એટલે માણા થયો, નકર તું ગમાઈને ન બાંધો. ભાગ્યમાં છે એટલે તો માણસ થયો ને તું. હવે હું કામ ભાગ્યને આડા દેશ? અને એમાંય તારું મોટામાં મોટું ભાગ્ય હોય તો ભારત દેશમાં તું જન્મો અને પવિત્ર મા બાપને અહીંયા જન્મો, એ તારું અતિ મોટું સદભાગ્ય છે. ભૂતળ લોક ભરતખંડમાં જન્મી જેણે હરિના ગુણ ગાયા, ધન્ય હોય એની માત પિતાને સફળ કરી લીધી જેણે કાયા. ભાગ્યના કમાડ ખુલ્યા ભાઈ. હવે હું કામ ભાગ્યને આડા દેશ? હરિભજનમાં હારીને બેઠો મૂર્ખ મુંડ મસ્તાન, મૂર્ખ મુંડ ગે માર, આપે કરતા આપે હરતા મારો હરિ કરે ઈ હોય. બાકી સંસારના કાર્યો એમાં તો કુદરતની ઈચ્છા હોય એમ થાય. એમાં આપણે ગમે એમ મથી આપણું ડાપણ કાયમ આવતું નથી, એની ઈચ્છા હોય એમ થાય. માટે પાંચ તત્વો વસે કાયામાં, ત્રણ ગુણ ત્યાં આવે. સંતને ચરણે ગુરુને વસને એમ દાસ પીઠો ગુણ ગાવે. પાંચ તત્વનો દેહ ને એમાં ત્રણ ગુણનો સમન્વય મનુષ્ય દેહમાં થયો છે. ચાર અંતસ્કરણ જાણવા વિચારવાના કુદરતે મનુષ્યને આપ્યા છે. તો એનો ઉપયોગ કર અને સત્યનો રસ્તો પકડી લે. આ શિખામણ દિલ માની રહેજો સંતોને ધામ. મળ્યો આવો મોંઘેરો દેહ માનવી. મોંઘામાં મોંઘી દુનિયાની અંદર, અખિલ વિશ્વની અંદર કાંઈ વસ્તુ હોય તો મનુષ્ય દેહ છે. મનુષ્ય દેહથી વધારે કોઈ કિંમતી વસ્તુ નથી અને બધાની કિંમત મનુષ્ય દેહ થકી છે. એવા એવા રત્નો હોય કે એક રત્ન લીલમ ને પોખરાજ ને એક એક રત્નની કરોડ, 2 કરોડ, 3 કરોડ, 5 કરોડ કિંમત થાય. એ 5 કરોડની કિંમત આંકે કોણ? મનુષ્ય. 5 કરોડ આપીને ખરીદી કોણ કરે? મનુષ્ય. પછી એનો ભોગવટો કોણ કરે? મનુષ્ય. દરેક વસ્તુની કિંમત મનુષ્ય થકી છે, મનુષ્ય થકી છે. પણ મનુષ્ય દેહ મોંઘો શું કામે? કે આ દેહ કરીને દેવગતિને પ્રાપ્ત કરી શકાય છે. જીવમાંથી શિવ દશાને પ્રાપ્ત કરી શકાય એવો દેહ, એવું સાધન હોય તો મનુષ્ય દેહ છે. જીવમાંથી શિવ દશા પ્રાપ્ત થાય એવો મનુષ્ય દેહ છે. એટલે આની કિંમત છે. બાકી કબીર સાહેબે ગાયું, મનુષ્ય દેહ મહાપદારથ હે પારસ ખાણી, કહે કબીર સુનો ભાઈ સાધુ કોઈ સંત વીર લે જાણી.
કેદી આમાંથી આપણે હોનાનો લાટો નીકળતા ભાળ્યો? પારસની ખાણ છે તો આમાં ક્યાંય હે તો ડોક્ટરો ન્યાલ ન થાય કે આનું નાભીનું ઓપરેશન કર્યું પણ ખાણ મળી ગઈ. અમૂલ્ય રત્નો આની ડૂટીમાં નીકળ્યા, એવું ખરું? તે કબીર સાહેબ કહે છે ને, રતનની ખાણ છે, આમાં હાડ માંસનું હાંડલું છે, બીજું શું છે? હે પણ ખરેખર પારસની ખાણ છે. એક એક શ્વાસ મનુષ્ય જીવનનો છે ને, એ અમૂલ્ય રત્ન છે બાપુ. હા, અમૂલ્ય રત્ન છે. પણ આને આપણે ગુમાવી નાખ્યા. એક બહુ જૂનું દ્રષ્ટાંત છે કે ખેડૂત નવાણ જમીન એટલે નવી જમીન ખેડતો હતો. હળ હાંકતો હતો, હળ. એમાં હળની અણી એક આવડું મોટું અમૂલ્ય રત્નોનું હાંડલું નીકળ્યું. પણ આને ખબર નહીં કે આ રત્નો છે. અભણ માણસ, બહુ કાંઈ ખ્યાલ નહીં કે ભારે કામ થયું. આ લાહી જમીન ક્યાંય કાકરો જડતો નથી, અને આ બાજરો પાકવા આવ્યો છે, પંખી ઉડાડવામાં આ પાસીકડા ભારે કાંઈ આવશે. બાજુમાં બાજરાનું ખેતર પાકમાં હતું, વચ્ચે હોય મેળો નાખી આ હાંડલું ત્યાં મેલી દીધું, ને એમાંથી એક ખિસ્સું ભરલી અને એક એક પાસીકડો એ અમૂલ્ય રત્નનો ગોફીને ચડાવીને પંખી ઉડાડે. આમ બાજરો પાકી રહ્યો ને આમ હાંડલું થઈ રહ્યું. બાજરો તૈયાર થયો એટલે વેચી એના પૈસા લઈ ને ગામમાં મોટા શેઠ ત્યાંથી રોજ મોદીખાનું લેતો, કરિયાણું લેતો, ત્યાં ગયો ને ઊંધું ખીસું વાળ્યું કે લ્યો શેઠ તમારા થાય ગણી લ્યો ને બીજા પાછા દ્યો. પણ માણા તે ભાગ્યે જોઈ ઓલો એક પાસીકડો ખિસ્સામાં રહી ગયેલો ઈ પડ્યો, અને શેઠની નજર એના ઉપર ગઈ કે પટેલ, આ વસ્તુ તમારી પાસે? કે આ નવી જમીન ખેડતો તો આખું આંડલું નીકળ્યું, અને મારે હેખે 12 વીઘાનો બાજરો પાકી ગયો, અને પંખી ઉડાડવામાં ભારે કાયમ આવ્યું. લાહી જમીનમાં ક્યાંય પાણો જડતો નહોતો, એટલે આનાથી તમે પંખી ઉડાડ્યા? કે દઈ શું કરે બીજું? અરે ગાંડા ભાઈ, આ તો અમૂલ્ય રત્ન છે. મારી બધી સંપત્તિ દઈ દઉં તોય આની કિંમત ન અકાય એવો આ તારો પાસીકડો છે. કે મેં તો પંખી ઉડાડવામાં બધાય ફેંકી દીધા. આ તો દ્રષ્ટાંત છે બાપુ. બાકી ગમે એવી જાડી બુદ્ધિ હોય એને એટલી જ ખબર પડે. આને આપણે જેને સ્ક્રૂ ઢીલા થઈ ગયા એમ કહીને, માઇન્ડ થોડાક ઢીલા થઈ ગયા હોય, ગાંડો માણસ કહી, એ બજારમાં આવેલો જતો હોય ને પીરું ફૂદડું ભળે ને તો એ આમ જોવે, હાંડલું નીકળે ને કાંઈ પંખી ઉડાડી નાખે. આ તો દ્રષ્ટાંત છે. તો કેટલાય જન્મની કમાઈએ કરી, એના પુણ્યને બળે કરી મનુષ્ય દેહ મળ્યો ને એ અમૂલ્ય રત્નનું હાંડલું આપને મળ્યું છે. એક શ્વાસ में जात है 3 लोक के मोल, कहना ओसो कह दिया कौसु बजावीने. ઢોલ મનુષ્ય દેહનો એક શ્વાસ ગયો એ 3 લોકનું મૂલ ચૂકવો તોય પાછો મળે એમ નથી. હાંડલું મળ્યું છે, આખું આઈ થયું છે. લાભુદાદાએ ગાયું, દિન પર દિન જાય છે વૈયા શ્વાસા ખાલી જાય, અમૂલક ભંડાર નજરે પડ્યો કરી લેની કાંઈક કમાઈ. હે નકરા ગાણા ગાવાથી પાર નો થાય, ગાય વાઈને બાજા બજાવે એમ ગાય છે ઘણી ભવાઈ. આવા વેપારમાં તો ખોટ આવશે, તારી પાસે વધશે નહીં પાય.
પણ આ શ્વાસારૂપી રત્નોને આપણે ગોફીણે ચડાવીને જવા નથી દીધા. અજ્ઞાની ફલ કહા સો પાવે, મેરી તેરી में જન્મ ગુમાવે. ઈરલો હાથ ફિર કહા સો આવે, નિકલ ગયો પ્રાણ, ભજન વિના નર સે પશુ સમાન. પ્રપંચો કરવામાં અમૂલ્ય શ્વાસાને ખોઈ નાખ્યા. એટલે ગંગા સતીએ કીધું, દેવી 21,600 ને કાળ ખાય, 21,600 શ્વાસારૂપી રત્નો 24 કલાકના તારા લૂંટાઈ જાય છે બેન, લૂંટાઈ જાય છે. એટલે બસ પ્રારબ્ધ પ્રમાણે આયુષ્ય પૂરું થાય ને આંડલા શ્વાસા પૂરા થઈ જાય. માટે મોંઘામાં મોંઘો મનુષ્ય દેહ કે ના એક શ્વાસની કિંમત ન અંકાય, એવા જેટલા શ્વાસા લેવાના નક્કી થયા એની કિંમત તો કરો. અમૂલ્ય મનુષ્ય દેહની કિંમત જ ન અંકાય, નહીં, ન અંકાય. મળ્યો મોંઘેરો દેહ માનવી, કરજો કિંમત આવાર. અને મહાપુરુષો સંતોની તમને જગતમાં શ્રીમંતાઈ દેખાડી હોય તો આ પાસીકડા હાથ કર્યા એનાથી, શ્વાસા લેખે લગાડ્યા એનાથી સંતોના જીવનની મહાનતા છે ને. સંતોની મહાનતા શેનાથી? કે એના ભજનથી ને. શેનાથી? બાકી આપણે જેમ માને પેટ જૈનમાં એમ સંતો માને પેટ જૈનમાં એ ક્યાં આકાશમાંથી ઉતર્યા છે? ક્યાં આકાશમાંથી ઉતર્યા છે? ક્યાં ક્યાં જૈનમાં કેવી ગતિને પામ્યા જોવો તો ખરા. એની મહાનતા એના ભજનથી બાબુ, ભજનથી. મળ્યો મોંઘેરો દેહ માનવી, કરજો કિંમત આવાર. ભરમે ભટકશો ના ભૂલમાં, ગ્રહી લ્યો ગુરુનો આધાર. બ્રહ્મવાણીમાં બહુ ભટકવા જેવું નથી. જે મત, જે પંથ, જે સિદ્ધાંત તમને જીવતા જીવન મુક્તિનો લાભ થાય એમ નો કહે, અને એમ કે પછી તમારું મોક્ષ થાય મૃત્યુ પછી, તો એવા ભ્રમમાં ન રહેવું. હવે મોવા પછી આપણી મુક્તિ થાય એની આપને ખાતરી હું? હાલો ઈ કયો જી, એની હું ખાતરી? હું ખાતરી? આપણે તે જ વાટ જોઈને બેઠા છીએ કે મરીએ ને પછી ભગવાનનું વિમાન આવે ને બેહારીને પછી આપને લઈ જાય એના ધામમાં. એ કેમ પણ ખબર પડે? કેમ પડે? તો કેવું વિમાન આવે શું ખબર? એક જૂનું દ્રષ્ટાંત કહું. ગામડિયા ગામમાં બે ડોશીમાં બહુ મિત્રાચારી એકબીજાને. એમાં અધિક મહિનો પુરુષોત્તમ મહિનો આવ્યો અને એક ડોશીમાં બહુ ભલા ભલા ને આખો પુરુષોત્તમ મહિનો નાયા ને ભગવાનનું ભજન કર્યું. ભગવાને કે એને સપનામાં દર્શન દીધા ને કીધું કાલે સવારે 9 વાગે હું તમને વિમાન લઈને તેડવા આવીશ, તૈયાર થઈ જાયજો, ને કોઈ સાથીદારોને આવવું હોય તો તમ તારે કહેજો, ભલે આવે. ડોહીમાં તો રાજી રાજી થઈ ગયા. જે સાથમાં 2-5 ડોહીઓ બેહતા હતા એના એક ખાસ મિત્ર હતા, એને કીધું કે મને ભગવાને સપનામાં કીધું છે કાલે સવારે 9 વાગે વિમાન લઈને તેડવા આવશે, તમારે આવવું હોય તો આવો. કે ઘુસકડી તારે ત્યાં જતોય ભલે ને અહીં રહેતોય ભલે, કોઈ આગું પાછું નથી, મારે પાંચીઓ ને પરબતીઓ ને આ બધું મારે તો કાંઈ આવવું નથી. કે તો તમારી ઈચ્છા. બધાય સાથીદારોને કીધું કે એમ મહેમાન આવતા છે ને તારા હાટું મહેમાન નવરું છે ને તું જવું જ જા, ને અમારે કાંઈ ટાઈમ કોઈ આ ન પાડી. કે કાંઈ નહીં, આપણે તો તૈયારી જ છે. ખરેખર કે 9 વાગે મહેમાન આવ્યું ને ડોશીમાં બેઠા કે લ્યો હોવ ને જય શ્રી કૃષ્ણ જાઉં છું. કે ઘૂસકડી ગઈ લે ભગવાન લઈ ગયા.
પણ આ ડોહીમાને સાધુને જમાડીને જમાડવાનો નિયમ હતો. એવા નેકટેકવાળા હતા. એના મિત્ર કે એના મિત્ર ડોહીમાં કે કુસકડીને ઘરમાં કાંઈ નહોતું. ભલે ને સાધુને જમાડીને જમતી, પણ એને ઘરમાં હું હતું, મારે જ ભગવાનની દયા, દુજાણા ને બીજું ને ત્રીજું. હું આ જ નિયમ લઉં, મારે શું કામ વિમાન નો આવે સાધુને જમાડીને જમવું? ડોહીમાં એ નિયમ લીધું. સોરાની સામે ડેલી ને સાધુને જમાડીને જમવું એ નિયમ લીધો. ને હવારમાં પોળમાં ખડકી ઉગાડી. ખરેખર ભાઈ એક ખાખડા દીને સાધુ બેઠેલા. મારે તો આજ જ વેમાન આવી ગયું, સમજી લ્યો ને. હું સોરો આખું વિશે ને બાપુએ જમાવટ કરેલી ને ડોસીમાં સોરાને કોરે ઉભા. બાબો 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 બાપુ હમુય ન જોવે. બાપુ ક્યાં હે મૈયા? કે બાબુ મારે નિયમ છે સાધુને જમાડીને જમવું, તમે મારે અહીંયા જમવા આવો તો પછી મારે જમાય. હવે એણે વિચાર્યું 2 દીના કડાકા છે ને ભોળા ભલા ડોહીમાં ઠીક છે, અને બાપુ તમે જે કહો ને એ ખાવા દઈશ. ડોશીમાં કે બાપુ પધારો, મારે વેમાન વેલેરા આવે, દહીં દૂધનો મારે પાર નથી, ને ખાવો પીવો મન ભાવે, તમે જે કહો એ જમાડી, પણ જમવા આવો. બાપુ કે અભી આતા હું. બાપુ થયા ઊભા ને મોય ડોહી માનવા હે બાપુ. પણ ડોહીમાં એ કોઈ દી ખવરાવેલું નહીં, કોઈ દી ખવરાવેલું. મોટું કુટુંબ, ફટકડી જેવા ભીલા માખણના હતા, ઘીની બહેણીઓ ભરી હતી, બોગરા દૂધના ભર્યા હતા. રોટલી ગરમય થતી હતી, પણ મોટું ઘર એટલે ટાઢીએ પડી હોય ને, ટાઢી રોટલી હોય. ગરમ રોટલીમાં હાથ નો ગયો, ટાઢી ખેંચી, 2-3 રોટલી ખેંચી. હારા ઘીએ સોપડવાને બદલે અમારે ગામડામાં બાયું સાય કરે ને, સાય એટલે માખણ લેવામાં પછી માખણવાળા હાથ થાય, કાંઠાવાળી થાયડી આમ ભાર દઈને લુવે. એટલે વાહિદાન બાહિદાન કર્યા હોય, મેલ હોય, મેલ હાથનો અને માખણ બે એ નોખી થાળીમાં રાખે ને એ ઘી ઊનું નોખું કરે. એમાં ભગવાનના દીવાની વાઈટું બોળે, એટલે હું અંજવાળું થઈ જાય ને જટ. ઈવડું ઈ ઘી થોડુંક પડ્યું હતું, એમાંથી રોટલી સોપડી. દૂધના બોગરા હતા, ઘી હતું, ગોળ હતું, ક્યાંય નહીં, પણ શાહીનો ગોળો મોટો એ ધ્યાનમાં આવ્યો, એમાંથી સાલ્યું પીર્યું શાહીનું સાલ્યું. રોટલી બાપુને મેલી અને બાપુ સમક્યા, હે મેરે સાલે કહેતી હતી દહીં હે ગુड़ है, ऐसा है तैसा है, अभी चल जाता हूं. झूठ बोल रहे हो, જૂઠું બોલશો. ડોહીમાં વિચાર કર્યો, બાપુ વહી જાય તો વિમાન નહીં આવે. હે બાપુ, પ્રેમમાં ભૂલી ગઈ, ભાવમાં ભૂલી ગઈ, માફ કરો ભાઈ સાહેબ. બેહો બેહો માર બાપ બેહો. શીશ કરીને બાપુ રોષ કરીને શીશ ધૂણાવે, ક્રોધ અતિ મન લાવે. રોષે ભરેલા સાધુને બેહાડીને પછી ઘી ગોળ થોડુંક ખવરાવે. હે બાપુ બેહો ભૂલી ગઈ હો. ગરમ રોટલી 2 લીધી, આસુ માથે ઘી આમ સોપડી દીધું, અને 1 ગ્લાસ ભીલાઈ ગળના હતા. પણ મોટા ઘરમાં જૂનો ગોળ હોય ને, ડબ્બામાં હાથ નાખે નાખા ગામને આટો મારે તો તૂટે નહીં. એ લાળિયા જેવો ગળ, થોડુંક ઘી નાખ્યું ઓલું દીવાન વાઈટ વાળું, અને થોડોક ગોળ અને રોટલી. બાપુને મેલા ને બાપુને 3 દીની ભૂખ. હવે કે વારે વારે હું અનાજને વખોડવું. બાપુ મીંડા ઝપટું બોલાવવા. 3 રોટલી થપ વહી ગઈ. બાપુ લે આવી દઉં, હા અભી લાવો. રોટલી દઈને પાછા ખડકી બારા ડોકું કાઢવા જાય, કારણ કે હું સાધુને જમાડું ને વિમાન બીજે વહી જાય તો વળી આવે તા તો ભૂખ બાપુને બહુ. બીજી 3 વહી ગઈ. બાપુ લે અભી લાવો. બીજી 3 દીધી ને પાછા ગયા આટો મારવા. વિમાન દેખાય નહીં.
12 રોટલીએ વાત વહી ગઈ. કેટલી? 12. બાવાળો 12 ખાઈ ગયો અને વેમાન દેખાતું નથી. છેલ્લી 12મી રોટલી મેલીને ડોહીમાં ખડકી બારા જોવા જાય છે અને વેમાન આવ્યું પણ દાંડિયો આય ભટકાણો. છોકરા વાહે પાણામાં ગળદા રમતા હતા. છોકરાથી ઊંચું ક્યાં ઘા થઈ ગયો અને પથ્થર સીધો કપાળમાં આવ્યો. ડોશીમાં રાયડે રાયડને કાળો દેકારો મરે મરે બાવો વેમાન તો આવ્યું નહીં અને મારું કપાળ ફૂટ્યું. તો એ બાપુએ કીધું માં શું છે એટલું બધું ઘડી કામ જાવ છો? એમ તો તને જમાડું, અમથું નીમ લીધું છે. વેમાન આવે એટલે કે માં કેદી નીમ લીધું? કે આજ હવાઈ રે જ. હે કે માં આજ હવાઈ રે નીમ લીધું ને કઈ વેમાન આવે તો તમારા બાઈક પ્રમાણે હું આજ બાવો થયો, હું આજે જ બાવો થયો છું. નકર તું કોણ છો? હું સૌ સતારાન ભાંડ. ભાઈ સાહેબ, તો જીવનમાં કાંઈક કર્યું હોય તો થાય ને, હે તો થાય ને. તો આ તો જેણે એના નામ ઉપર જીવન સમર્પણ કર્યા છે એ ભક્તિ માર્ગની અંદર સફળતા મેળવી શકે છે. તો મળ્યો મોંઘેરો દેહ માનવી, કરજો કિંમત આવાર, ભરમે ભટકશો ના ભૂલમાં. એવી બ્રહ્મવાણી ન ભટકવું કે પછી વેમાન આવશે. જીવન મુક્તિ એ જ મુક્તિ. ગુરુદત્તાત્રી જીવન મુક્ત ગીતા. જીવતા જ મુક્તિનો લાભ મેળવી લ્યો, મુવા પછી થાય એવો કેમ ભરોસો રાખો છે? જીવતા મુક્તિ મેળવવી હોય તો સંતોએ શિખામણ આપી છે કે કલમા પઢો તો કલ્યાણ જીવનું, કહે વલી સાંઈ કાનમાં. વૈકુંઠ જાતા તારે વાર નો લાગે, બેહી જા વેમાનમાં. ક્યાં વેમાનમાં? કે મન રાખો પ્રાણ જીવનમાં, જેની સુરતા ગુરુના જ્ઞાનમાં. ભાવથી આવા ભજનનો મર્મ ન જાણ્યો, ખટરસ સાયવા પાનમાં. પંચેન્દ્રિયની તલપ નથી બૂજી, એટલે તને ધર્મ આવતું નથી ધ્યાનમાં. વિમાનમાં બેસવું એટલે વિહંગ માર્ગે ગતિ કરવી. શ્વાસોશ્વાસનું સ્મરણ એ વિહંગ માર્ગે ગતિ કરવાની સમજણ છે. સમજણ છે. તો સદગુરુએ નામ સ્મરણ આપ્યું. એ પ્લેનની ટિકિટ લઈ દીધી છો. આપણી પાસે રિક્ષા ભાડું નહોતું. જે બોલો સદગુરુ સાહેબની કે જેણે આ એના ધામમાં જવાય એ પ્લેનની ટિકિટ લઈ દીધી છે. એની દયા, એની કૃપા. બાકી નામ મળવું એ કોઈ સામાન્ય વાત નથી ભાઈ. માટે આ વિમાનમાં બેસી જઈએ, નામના ધ્યાનમાં લાગી જઈએ તો જરૂર પરમપદનું મુકામ આવે આવે અને આવે. પણ ભરમે ભટકશો ના ભૂલમાં. ગ્રહી લ્યો ગુરુનો આધાર. બ્રહ્મવાણીમાં ન ભટકો. આવા કોઈ સદગુરુના ચરણનો આધાર પકડો કે જે તમને જીવતા જીવન મુક્તિનો લાભ પાવે. અરે આવો શબ્દ દીધો સાહેબે, મેં અલેકિયા લીધો લગ્ન કરી. દાસ દયાનંદ બ્રહ્માનંદ ચરણે, હવે હું 84માં કોઈ દી ન આવું ફરી. આ પ્રતીતિની વાતો ને, પ્રતીતિની વાતો. તો આવા હાચા વેપારી સંત છે સદગુરુ દીન દયાળ.
કૂડ કપટને પરહરી મન અર્પી દે ગુરુજીની પાસ. સંતો હાચા વેપારી છે. જેમ છે એમ પરમાત્માની ઓળખાણ કરાવે એ હાચા વેપારી સંત છે. ન તમને અનુમાનમાં રાખે, ન અટકળમાં રાખે, ન જળને બથ ભરાવે, ચૈતન બ્રહ્મની જેમ છે એમ ઓળખાણ કરાવે એ હાચા વેપારી સદગુરુ સંત છે. ન અનુમાનમાં રાખે, ન અટકળમાં રાખે, જેમ છે એમ. જે વેદે સમસ્યા કરી, જે શાસ્ત્રોએ સમસ્યા કરી છે કે તારો દેહ એ ભગવાનનું દેવાલય છે એટલે મંદિર છે, જીવ કેવળ શિવ છે, પણ માથે અજ્ઞાન રૂપી નિર્માલ્ય પડી ગયું છે એટલે તને તારું અસલ સ્વરૂપ ઓળખાતું નથી. જે જાય એ શિવલિંગ ઉપર 2 પુષ્પ પધરાવે, જે જાય તે 2 પુષ્પ પધરાવે. આખું શિવલિંગ પુષ્પથી ઢકાઈ ગયું. પુષ્પ દેખાય છે, શિવલિંગ દેખાતું નથી. એમ શિવ તત્વ સોહમ પદ આપણા પ્રાણમાં ગાજી રહ્યો છે, પણ માથે અજ્ઞાન રૂપી નિર્માલ્ય છે. એને લઈને આપમાં હોવા છતાં ઓળખાતો નથી. પાવક રહ્યો જેમ પાણે, કહે કાળો કરામ કોઈ સદગુરુને, ગોતો ઓળખાવે નામની એંધાણે. સાધુ સંસારિયામાં આવા સમજુ તો બાપા કોક કોક ઠેકાણે. એ અજ્ઞાન રૂપી નિર્માલ્યને દૂર કરવું છે. તો મહાપુરુષો સંતો તમારા દેહ દેવળની અંદર ચૈતન દેવની ઓળખાણ કરાવે છે. એલા દેહ દેવળમાં દેવ આત્મા જાણ્યો નહીં મદાર, ઓળખી લે આપમાં આપે છેટો નથી લગાર. લાભુ ધણી તારો, તું જ બોલે ભગવાન નહીં કદી ન્યારો. 5 તત્વના પડદાની માય ખેલન હારો, કાયા નગરની માય સદા એક ધારો. આને ગુરુ ગમથી વિચાર. એ તારા દેહ દ્વારિકામાં રણછોડ બિરાજે. તારા દેહરૂપી દ્વારિકામાં રણછોડ રણ નામ કરજમાંથી છોડાવે એવો 3 લોકનો નાથ તારી દેહ દ્વારિકામાં બિરાજે. પામી દ્વારા દેહમાં સદગુરુ શાને, તેમાં કરી લે સુરતા એકાકાર. દેહ દ્વારિકામાં ભગવાન બિરાજે છે, પણ એને ક્યાં દરવાજેથી મળવા જવું એ દ્વાર કોઈ સદગુરુ પાસેથી ગોતી લે. એમ કહેવાય છે, કથા એવી છે કે દ્વારિકાનું જૂનું નામ કુશસ્થલી છે. નારદ મુનિ ભગવાનના દર્શન અર્થે ગયા, પણ નગરીની બાંધણી એવી, ફરતા આટા મારે પણ દરવાજો ન દેખાય. એટલે નારદે કોઈ અનુભવીને પૂછ્યું કે ભાઈ સાહેબ, મારે ભગવાનને મળવું છે, દ્વાર ક્યાં? મારે ભગવાનને મળવું છે પણ દ્વાર ક્યાં? ન્યાથી એનું નામ દ્વારકા પડ્યું. તો બધા એમ કે છે કે તારા દેહમાં ભગવાન છે, પણ દ્વાર ક્યાં? ક્યાં દરવાજેથી એને મળવા જવું? તો એને મળવાનો દરવાજો 9 ઇન્દ્રિયની ઉપર 10મો પ્રાણ છે. એને મળવાનો દરવાજો છે. દ્વાર ન દેખાય દેહમાં જ્યાં વસે વિશ્વાધાર. આ દેહમાં ભગવાન છે, દેહમાં, પણ દેહમાં ક્યાં છે? દેહનગરીમાં ક્યાં રહીએ છે? કે પ્રાણ છે એ એનો હવાઈ મહેલ છે, એને રહેવાનું ઠેકાણું છે. 5 તત્વ કા દેવળ બનિયા, તામે હે 10 દ્વારા. 9 દરવાજે તો એની નોબત વાગે, પણ મળવું હોય તો 10મે મોલ દીદારા. प्यारा सूक्ष्म वेद से न्यारा सोई सदगुरु हमारा, प्यारा सूक्ष्म वेद से न्यारा उस देवल में देव विराजे.
आरती अखंड धारा, चंद्र सूरज की ज्योत जलत है झिलमिल नूर अपारा, प्यारा सूक्ष्म वेद से न्यारा सोई सदगुरु हमारा. એને મળવાનો દરવાજો છે. દ્વાર ન દેખાય દેહમાં જ્યાં વસે વિશ્વાધાર. આ ઘાટમાં અઘાટ ગાજે, ઘાટે ઘાટની અંદર તે અઘાટ ગાજી રહ્યો છે. રોમ રોમ રણુકાર એની મોરલી વાગે. કઈ કૃષ્ણ અવતારમાં જ મોરલી વગાડી એમ નહીં, કૃષ્ણ કાયમને માટે આપણી દેહ દ્વારકામાં મોરલી વગાડી જ રહ્યો છે, વગાડી જ રહ્યો. ભગવાન અખંડ છે, એનો વીણાનો નાદ પણ અખંડ છે, અખંડ વીણા વાગી રહી છે. સાંભળવી હોય તો જોઈ લ્યો, ગગનમાં ઘેરી ત્યાં બંસરી વાગે છે ઘેરી ઘેરી. અટાણે પ્રાણરૂપી દમકદમના ઝાડવા ઉપર બેહીને શબ્દ બ્રહ્મ કૃષ્ણ નાદ બ્રહ્મની વીણા અટાણે વગાડી રહ્યા છે. આમાં ઘેરી ઘેરી નોબત ગડહડે, ધીરજથી રાખો ધ્યાન, સુરતા ધરીને સાંભળો તો વસન હે સુલતાન. વસન રૂપી રાજાની આગળ આવાજા વાગ્યા કરે છે, અખંડ વાગ્યા કરે છે, નાદ બ્રહ્મની વીણા વાગ્યા કરે છે. ઘાટ માહી અઘાટ ગાજે, રોમ રોમ રણુકાર મોરલી વાગે, તારી દેહ દ્વારકામાં રણછોડ વિરાજે. વનરાવનની વ્રજભૂમિમાં રમે કનૈયો રાસ. વનરાવનની વ્રજભૂમિમાં રાસ મંડળ એનું રચાણું છે. રાસ મંડળ પણ અખંડ ચાલુ છે. નરસિંહ મહેતાએ જોયું તો ચાલુ હોય તો જ જોયું હશે. ભગવાનની રાસલીલાને નરસિંહ મહેતાએ હમણાં 500-600 વર્ષ પહેલા જોઈ. કૃષ્ણ તો ગેદી થઈ ગયા, તો રાસલીલા ચાલુ હોય છે તો જોઈ હશે. રાસલીલા ક્યાં રમાય છે કે પ્રેમની ભૂમિકામાં. પ્રેમની ભૂમિકા પૃથ્વી ઉપર નથી, તમારા દેહ દુનિયામાં છે. જ્યારે એનામાં અનન્ય પ્રેમ થાય ત્યારે એની લીલા દેખાય. પ્રેમની ભૂમિકામાં જ એનું પ્રાગટ્ય છે. પ્રેમ વિન પાવો નહીં હુનર કરી લ્યો, હજાર કહે પ્રીતમ પ્રેમ વિનાનો તમને રીઝવાનો નથી નંદનો કુમાર. પ્રેમની ભૂમિકામાં કાયમને માટે એની લીલા થઈ રહી છે. એ પ્રેમના પ્રદેશમાં જવાને માટે જ ગુરુ કરવા પડે. એ પ્રેમની ભૂમિકામાં પગે હાલીને જવાતું નથી, સુરતાથી જવાય. સુરતાના ધ્યાનથી સુરતા જગાડે નામને, નામ જગાડે પ્રેમ. પ્રેમ જગાડે પુરુષને, એ પ્રેમમાં પરમાત્માનું પ્રાગટ્ય થાય. મારી એલી જાન કરો ઉન દેશ કી. વનરાવનની વ્રજભૂમિમાં રમે કનૈયો રાસ. અખંડ બંસી નાદ માહી ગોપ ગોપી એકતાર રંગે રાસે. અખંડ બંસીના નાદમાં ઇન્દ્રિયો અને એના દેવતાઓ તદ્રુપ બની જાય છે. ઇન્દ્રિયોના દેવતાઓને પછી બાહ્ય જગતનું ભાન રહેતું નથી. ગોપ ગોપી એકતાર આ રંગે રાસે. ગોકુળ છોડી મથુરા છોડી છોડી વ્રજનો વાસ. પ્રેમ તણા આવેશમાં વાલે દ્વારકામાં કીધો છે નિવાસ નિર્ભય સ્થાને. નિર્ભય સ્થાનમાં જેનો કાયમને માટે વાસો છે. તો ભાઈ શબ્દ બ્રહ્મ એ નિર્ભય સ્થાન છે. એમાં એનો કાયમને માટે વાસો છે. રણછોડ રાય અકળ કળા છે, જેને કર્મ બંધન નહીં કાંઈ. જે અકળ કળા છે, જેને કોઈ પ્રકારનું કર્મનું બંધન નથી. ઈ ગુરુ રૂપે પધાર્યા વાલો કૃષ્ણ આપ કીર્તાર લાભો ગુણ ગાવે. એ ત્રણલોકના નાથનું દર્શન મેં મારા સદગુરુ ઉગારામ રૂપે કર્યું એમ કહે છે.
એમ કે છે. ભગવાનને એ મૂર્તિનું ધ્યાન ક્યાં રૂપે કરવાનું છે? ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, સેવા મૂલમ ગુરુ પદ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. તો ભાઈ સાસા વેપારી આવા સંત છે. જો હાચી સમજણ આપે, ભગવાનની જેમ સેમ ઓળખાણની વાતો કરે, તમારો સમય નો બગડે ને જન્મ સફળ થઈ જાય. સમય નો બગડે અને જન્મ સફળ થઈ જાય. ચોખે ચોખી વાતો, ન અટકળ વાળી, ન અનુમાન વાળી, આવા હાચા વેપારી સંત છે. સંત એટલે જેમ સેમ પરમાત્મા તત્વની ઓળખાણ કરાવનારા, એમાં કોઈ ભેગ નહીં, ભેગ નહીં. સદગુરુ દીન દયાળ, વળી દયાળુ, કેટલા દયાળુ કે આપણા કર્મ સામે ન જોયું. પાત્રતા કુપાત્રતા ન જોઈ, કુપાત્રને સુપાત્ર બનાવી અને જે ગોતવા ગઈ ન જડે એવી મહાન વસ્તુ આપણને આપી, એ દીન દયાળુ છે, દયાળુ છે. બાકી દેજો ને તમારી કમાણીને એક બે લગડી કોકને દ્યો. દેખાડો નહીં, દેવાની વાત તો પછી રહી. દેખાડે નહીં કે અમે હોનાને બે લગડી લીધી, દેખાડે કોઈ? દેખાડે? સંતોએ તો સૂતો જગાડ્યો ને દેશ દેખાડ્યો. અલખ પુરુષ ઓળખાયો, બુડતી બેડીને ગુરુએ તારીને આમ જમના આઈથે પીડ્યો તો ન્યાથી સોડાયો. ધનગુરુ દાતા ધનગુરુ દેવા, મારા ગુરુએ શબ્દ સુણાયો. ગુરુનો મહિમા પલ પલ વખાણો, કે જેનું શરણ સેવતા મારા પાપના પ્રાયશ્ચિત થઈ જાવે. કેવી કરુણા, કેવી દયા! મહામૂલ્યવાન વસ્તુ વિન મૂલ્ય આપી દીધી, અમૂલ્ય વસ્તુ વિના મૂલ્ય આપી દીધી. આ દીન દયાળુ સદગુરુ દીન દયાળ. કૂડ કપટને પરહરી, મન અર્પી દે ગુરુજીની પાસ. ભક્તિ કરવી હોય તો તારા મનના પ્રપંચને મૂકી દે. સદગુરુ પાસે જરાય અંતરાય ન રાખતો, ન્યા તારા પ્રપંચનો મુદેલ ઉપયોગ ન કરતો. સદગુરુ પાસે ન્યા જૂઠું નહીં બોલતો, ન્યા તારી જાતને ખોટી છુપાવતો નહીં, જેવો હોય એવો કહી દે. મન સમર્પણ કરી દે. કૂડ કપટને પરહરી, મન અર્પી દે ગુરુજીની પાસ. ભગવાન કૃષ્ણના જીવનની અંદર જે દાન લીલા ગાવામાં આવી છે, એ માખણનું દાન નથી માગતો, મનનું માગે છે. તારી મોરલીમાં વીણા રસ વાગે, કાનો દાન માગે છે. એનું માખણનું શું? એને માખણ ઘટતું તું, મળતું નહોતું? બહુ તાણ હતી કે નહીં? તાણ તો અટાણે છે, તેથી કોઈ ખાવા વાળું જડતું નહોતું. હા, તેથી તો માખણની ઘીની સોળ્યું ઉડતી હતી. અટાણે અટાણે બરાબર, અટાણે તાણ છે, અટાણે તાણ છે. લગભગ તો 80% ડુપ્લિકેટ જ ખાઈ છે. તેથી તાણ નહોતી. તમે ગાતા હો કે નંદ રાજાની ગીરે 9 લાખ દેનું, કાનાનું માખણ ઘટે? ઘટે? તો કોકનું ચોરવા જવું પડે. ગોપીઓના માખણ નથી ચોર્યા, ગોપીઓના મન ચોર્યા છે.
ભગવાન માખણનો ચોર એટલે ચિતડાનો ચોર. જે ગોપી બને એનું સીત ચોરી લે, જે ગોપી બને એનું સીત ચોરી લે. ગોપી એટલે બહેનો જ નહીં, પુરુષોય ગોપી બની શકે, બહેનો પણ ગોપી બની શકે. ધ્રુવ ગોપી છે, પ્રહલાદ ગોપી છે, નરસિંહ મહેતા ગોપી છે, અરે દરેક સંતો ગોપી છે. ગોપી કોણ? ગો નામ ઇન્દ્રિયોને પી નામ પીવું, પોતાની ઇન્દ્રિયોથી પરમાત્મા સ્વરૂપનું પાન કરવું, એ ગોપી છે. જે ગોપી બને એનું ભગવાન ચિત્ત ચોરી લે. માખણ ચોર્યું એ અતિ કૃપા કહેવાય. લ્યો, ગોપીઓનું માખણ ચોર્યું એ ભગવાનની અતિ કૃપા, અતિ કૃપા. તો મનનું દાન એને આપી દેવું છે. જો મન એને સમર્પણ કરવામાં આવે તો એનો ફાયદો શું, એનો લાભ શું? કે મન એને સમર્પણ કરવાથી મનની બધી અવિદ્યા નષ્ટ થઈ જાય છે. મનની અવિદ્યા નષ્ટ થઈ જાય છે. માટે ભગવાનને કોઈ વસ્તુ ઘટતી નથી, ને વસ્તુ આપીને ભગવાન રાજી થાય એ આપણો ભ્રમ છે. એને શું ઘટે? તમને એમ થાય કે મેં ભગવાનને હારા કરીને 2 સફરજન આપ્યા. મનાલીમાં બધાય ઝાડવા એણે જ ઉગાડ્યા સફરજનના, અને સફરજન લ્યાવે ઈન મીઠાઈ ઈ મેલે ને. આ તો ત્યાંથી ઘણા દિવસ પછી આવ્યા, પડતર છે, તાજે તાજા નથી. આપણી કીધ સફરજન બને તો આપણે અહીં નો વાવીએ ભાઈ, મનાલીથી મગાવવા નહીં, આપણે અહીં નો વાવીએ. થાય થાય બધું એનું છે. વસ્તુ આપી અને ભગવાન રાજી થાય એ આપણો ભ્રમ છે. બાકી મન આપો એટલે રાજી થાય એ સંતોનો મત છે, શાસ્ત્રોનો મત છે. કે મન એને આપો, મનથી એને સમર્પણ થઈને રહ્યો. સમર્પણ થઈ જા સદગુરુમાં, મેલી દે તારા મનનો અહંકાર. લાભુ બિંદુ શાયરમાં સમાઈ જાય એકાકાર. આવી ગુરુ કૃપા છે અપાર, જેનો વાણીનો પામે પાર. એવી ગુરુ કૃપા છે. સમર્પણ મનથી થવાનું છે, મનથી. 5 પાંડવો, દ્રૌપદી, માતા કુંતા, ધ્રુવ, અક્રોળ, વિદુર, આ બધા મનથી સમર્પણ થઈ ગયા ભગવાનને. મનથી સમર્પણ થઈ ગયા. તમે ગમે કાર્ય કરો એટલે પૂર્ણાદ્વૈતીમાં કંઈક બ્રાહ્મણ એવું બોલે, કૃષ્ણાર્પણમસ્તુ, કૃષ્ણને સમર્પણ થઈ જા. એનું હતું ને એને અર્થે કહ્યું. પણ પાણી મેલી પણ સમર્પણ ન થાય. ગોરબાપા પાણી જ મેલાવે, કૃષ્ણને સમર્પણ થવાનું પાણી મૂકી, પાણી મૂકી દે, પણ સમર્પણ થવું ન થવું તો આપણી મરજી. આ તો ગોરબાપો વિધિ કે એટલે કરી નાખી. સમર્પણ થયા એ તો સમર્થ બની ગયા. સમર્થ બાપુ, સમર્પણ થયા એ, અને સમર્પણ થવાથી સમર્થ બનાય છે. તમને સમજાય એવી વાત કરું. તમારે 1 લોટો પાણી હોય એને સમુદ્રનું રૂપ આપવું હોય તો કેમ આપી શકો? 1 લોટા પાણીને સમુદ્રનું રૂપ આપવું હોય તો કેમ આપી શકો?
એ લોટાને પાણીનું સમુદ્રમાં ઠલવો એટલે સમુદ્રમાં ઠેલવા વેલું સમુદ્ર રૂપ. ગંધારા પાણીનો લોટો ગંગાજીમાં ઠલવો એટલે ગંગા રૂપ. મધ્યમ જળ ગંગામાં ભળે ગંગા સરખું થઈને ભળે પારસના પરસથી લોહ ટળે કે નહીં? આ બધા સમર્પણનો લાભ દેખાય, જો દેખાય છે. સમર્પણ થઈને સંતોષ સમર્થ બન્યા છે. હવે આપણે સમર્પણ થયા વિના સમર્થ થવાના કોડ કરીએ, ખોટું નહીં? ખોટું નહીં. વહુ થઈ પતિને, સાસુને, સાસરાને બધાને સમર્પણ થાય એટલે એક દી એવો સમય આવે, એ વહુ મટીને સાસુ થાય ને પછી માં, પછી એની આજ્ઞાનું પાલન થાય. પેલા બધાયનું કહ્યું એને કરવું પડે, પછી સમર્પણ ભાવ મારીએ એટલે એક સમય એવો આવે કે એનું કહ્યું બધાને કરવું પડે કે નહીં? પણ આપણે વહુ નથી થવું ને બરોબર હાવું થવું છે. હવે એનું કેમ કરવું? કેમ કરવું? આ તો જે દાસત્વપણું જેણે સ્વીકાર્યું છે, દાસના દાસ થઈને રહ્યા છે, સમર્પણ સદગુરુને થઈને રહ્યા છે, એના વચનો માન્ય કર્યા છે, એની ક્રિયા પ્રમાણે હાલ્યા છે, એટલે એના નામના નગારા વાગે છે, એના તિથિ તહેવારો ઉજવાય છે, એના ગુણગાન ગવાય છે. ગુરુના વચન જેણે પ્રમાણ કર્યા છે. વહુ થયા વિના સાસુપણું જે લેવાને ધારે, તરવાના ધૂમડા તોડી નાખીને પછી સાગરમાં જંપલાવે મૂર્ખા હાથે કરીને ભવ. હારે મનના મેલા ભવો ભવથી ભૂલેલા અને કોણ સમજાવે, મૂર્ખા હાથે કરીને ભવ. હારે સમર્પણ ભાવ, સમર્પણ થઈ જાય, મનનું દાન આપી દે. મનથી એના રૂપમાં ભળી ગયા, એ સંત બ્રહ્મરૂપ કહેવાય છે. સંત બ્રહ્મરૂપ કહેવાય છે. ભળી ગયા. તુલસીદાસે રામાયણમાં લખ્યું કે મળી જવાની રીત બહુ રૂઢી છે. પાણી દૂધમાં ભળે તો દૂધને ભાવે પાણી વેચાય, એમ તુલસીદાસે રામાયણમાં લખ્યું છે. પાણી દૂધમાં ભળે એટલે દૂધને ભાવે પાણી વેચાય છે. ભળી જવાની તુલસીદાસ કે રીત કેટલી સારી છે. તેદુનું પાણી ભળતું હોય છે ને દૂધમાં. પાણી દૂધમાં ભળે ને દૂધરૂપ બને તો બ્રહ્મમાં ભળે તો બ્રહ્મરૂપ હું કામ ન ભળે? હું કામ ન બને? ભળી જવું જોઈએ. માટે કૂડ કપટને પરહરી, મન અર્પી દે સદગુરુની પાસ. ગંગા સતીએ કીધું, નિર્મળ થઈને આવો મેદાનમાં, જાણી લ્યો જીવની જાત, સજાતી વિજાતીની જુગતી જણાવો, તમારા બીબા ઉપર કંઈક પડે પાનભાઈ બીજી ભાઈ. નિર્મળ થઈ આવો. આપણું શાસ્ત્રોનું વિધાન છે કે નાયા વગર ભગવાનની પૂજા થાય નહીં. શાસ્ત્રોનું વિધાન છે, વેદનું વિધાન છે. ભગવાનની પૂજા કરવી હોય તો તમારે નાવું જ પડે. નાયા વગર ભગવાનની પૂજા ન થાય. નાવું એટલે પવિત્ર થવું. પવિત્ર થયા વગર એના સાનિધ્યમાં જઈ શકાય. પવિત્ર થવું.
નાયા એ તો ચામડીનો મેલ ધોયો તો એક વિધિ છે. પવિત્ર થાવું. મનની મલિનતા આ જળથી થતી નથી. શુદ્ધિ મનની મલિનતાની શુદ્ધિ આ જળથી થતી નથી. એને માટે જ્ઞાન ગંગા છે. જ્ઞાન ગંગાથી મનની શુદ્ધિ થાય, પવિત્રપણું પ્રાપ્ત થાય છે. એટલે નાવું એટલે પવિત્ર થવાની ભાવના કરવી. વિધિ બહુ સારો છે. નાયા વગર ભગવાનની પૂજા ન થાય એ વિધિ બહુ સારો અને સચોટ છે. પવિત્ર થયા વગર તમારે ભગવાનના સાનિધ્યમાં જવાનો અધિકાર જ નથી. અધિકાર જ નથી. નહીં. માટે નિર્મળ થઈ આવો મેદાનમાં, મનની શુદ્ધિ કરો, કૂડ કપટને મેલી મન એને સમર્પણ કરો. દીનતાના પાત્રમાં મનમણી મૂકીને ભેટ ભગવંતને ધરજે. હું ભાવ અને તું ભાવનો નોસાવર કરીને આ વિઠ્ઠલ વરને વરજે. નિશ્ચયના મેલમાં વસે મારો વાયલમો, જે જાય તે ઝાંખી પામે. ભૂલા ભમે એ બીજા સદનમાં ગોતે, હરી મળતો નથી એમ કોઈ ધામે. આધીનતાના પાત્રની અંદર મનમણી મૂકી અને ઈ ભેટ ભગવંતને ધરી દેવી છે. આ ભેટથી રાજી થાય. બાકી 20 તોલાનો હોનાનો મુંગટ પહેરાવશું તો એટલો રાજી નહીં થાય. કારણ કે હોનાની ખાણમાં હોનું એને જ બનાવ્યું છે. આપણે 2-5 તોલામાં ઓબા લઈ જઈને એને તો ખાણું ખાણું ભરી છે. ટનો મોઢે હોનું એની ખાણ્યુંમાં ભર્યું બાપા. દીનતાના પાત્રમાં મનમણી મૂકીને ભેટ ભગવંતને ધરજે. આધીનતાથી મન એને સમર્પણ કરી દે. લાભ લેવો હોય તો કુડ કપટને પરહરી મન અર્પી દે ગુરુજીની પાસ, તો જ્ઞાન દીપક ગુરુ આપશે. મન ગુરુને સમર્પણ કરતા શું લાભ? કે મન છે એ ઠરેલો દીવો છે અને ગુરુ જલતો દીવો છે. જલતા દીવાને આપણો ઠરેલો મનરૂપી દીવો અડી જાય એટલે આ દીવો પ્રકાશતો થઈ જાય. દીવે દીવો અડાડી દેવો, ગુરુ જલતો દીવો છે. એને જો આપણું મનનો છેડો અડી જાય તો જ્ઞાનનો પ્રકાશ પડતા વસ્તુ તો આપણા ઘટમાં જ્યાં પડી છે ત્યાં જ પડી છે, પણ અંધકાર છે એને લઈને દેખાતું નથી. જ્ઞાનનો જો પ્રકાશ પડી જાય તો દીવાને જલતો કરવાને માટે જલતા દીવાને અડાડી દેવો છે. અને દીવે દીવો અડાડવાથી જલ્દી પ્રકાશ થાય છે. જલ્દી પ્રકાશ કરવાનો સહેલો અને સરળ ઉપાય હોય તો દીવે દીવો અડાડી દેવો, મનને જલતા દીવા સદગુરુને અડાડી દેવું છે. અડાડી દેવું છે. જલતો દીવો છે. શબ્દ બ્રહ્મ છે એ અખંડ દીવો છે. શબ્દ બ્રહ્મ ગુરુ અખંડ દીવો, જલતો દીવો છે. આ દીવાને જો આપણા મનનો છેડો અડી જાય તો પ્રકાશ પડતા ઠાકર જેમ સેમ દેખાય. જ્યાં સુધી અર્જુનને દિવ્ય દ્રષ્ટિ નહોતી મળી ત્યાં સુધી ભગવાન કૃષ્ણ એને મામાના દીકરા લાગતા હતા. મામા ફૂઈના.
મામા ભોઈના પાછા હાળા બનેવી. ડબલ સંબંધ હતો ને, ડબલ સંબંધ હતો. સંબંધની રીતે અર્જુનના શાળા થાય ભગવાન કૃષ્ણ. સંબંધ દેખાતો. ભગવાન કૃષ્ણએ જ્યારે દિવ્ય ચક્ષુ આપી, ત્યારે એમ થયું કે મામાના દીકરા નથી, આ તો સાક્ષાત બ્રહ્મ છે. આ તો સાક્ષાત બ્રહ્મ છે. ઓહો, દિવ્ય દ્રષ્ટિ મળીને ભગવાનને સાચા સ્વરૂપે ઓળખી ગયા. પછી કીધું કે પ્રભુ, મેં અટાણ સુધી ખોટે ખોટા બુદ્ધિના બથોડા લીધા. આપ તો મારા કલ્યાણની જ વાત કરી રહ્યા છો, છતાં હું સમજો નહીં. હવે અર્જુન યંત્ર છે ને તમે હલાવનારા છો. તમે કયો એમ કરવું છે, તમે કયો એમ કરવું છે. આવો સમર્પણ ભાવ થયો અને કૃષ્ણના હૃદયમાં ઉલટ આવીને ગીતામાં તિલકરૂપ શ્લોક કહી દીધો, સર્વ ધર્મ પરિત્યજ્ય મામેક્યમ ચરણ વ્રજ. મારે પરાયણ થઈ જા, તને સર્વ કર્મના બંધનમાંથી મુક્ત કરી દઉં. મને પૂજનારો થા, મારો ભક્ત થા, મને સમર્પણ થા, તો તારી પાસે સત્ય પ્રતિજ્ઞા કરું છું કે તને સર્વ કર્મના બંધનમાંથી મુક્ત કરી દઉં. તું મને અતિ પ્રિય છે, અતિ પ્રિય છે. ગીતામાં છેલ્લો શ્લોક, મારે પરાયણ થઈ જા. પણ ક્યારે કે દીવો પ્રગટ્યો તો એ હરખું હુજવા માંડ્યું. આપણે એમ થાય કે માણા જેવો માણા ઉઠીને હાલતા ચાલતા ગાળ્યું કેમ બોલતો હશે, ન કરવાના કર્મ કેમ કરતો, કે દીવો ઠરેલો છે, દીવો ઠરેલો છે. એટલે આ સ્વાભાવિક છે. અંધારો હોય તો ગમે એનો પગ ખાડામાં ન પડે, સ્વાભાવિક નથી, સ્વાભાવિક છે. માટે જ્ઞાન દીપક ગુરુ આપશે. સદગુરુ ભગવાન આપોઆપ જ્યારે જ્ઞાન દીપક મળે તે ખબર પડે કે આ તો ભગવાન આપોઆપ. એને મનુષ્ય ન લેખો પ્રાણિયા, નહીતર નકામાનો આભાર. જો સામાન્ય મનુષ્ય લેખશો તો તમે ગુરુ નામનો માથે ભાર ભર્યો છે. સામાન્ય નહીં, સાક્ષાત બ્રહ્મ. જીરે લાખા ગુરુને ગોવિંદ નથી જુદા, આવો ભરોસો ઉરમાં આવે. મૂળ વચનના અધિકારી બને એને લાખા ભજન દિલ ભાવે. હરિ છે ગુરુમાન, ગુરુ છે હરિમાં, એમ એક જાણીને રસ માણો. જુદાપણું ઉરમાં નો આણો. ગુરુ વસનના વિશ્વાસી રેણી કરણીના હોય જો હાચા. શેલરસિંહની શૈલી સતી લોયણ બોલ્યા લાખા, ત્રણ લોકમાં ક્યાંય ન પડે એ પાછા. હરિગુરુ એક કરી જાણો, જુદાપણું ઉર્માનો આણો. હરિ છે ગુરુમાન, ગુરુ છે હરિમાં, એમ એક જાણી અને રસ માણો. રસ માણો. પણ ક્યાંક ક્યાંક ખૂબી જોવા મળે, ગુરુ શિષ્ય બોલતા ન હોય. લે એનું કેમ કરશું? गुरु को गोविंद कर जानिए, रहिए शब्द में समाई. मिले तो दंडवत बंदगी, नहीं तो पल पल ध्यान लगाए. મનુષ્ય ન લેખો પ્રાણિયા, નહીતર નકામાનો આભાર. ન કરતો તે નકામાનો માથે ભાર ભર્યો છે. આવ નફરકા હતા ને લગ્ન ગ્રંથિમાં જોડાણા સ્ત્રી આવી ભાર ભર્યો.
એક ભાર ભર્યો છે. એટલે જ પોખો આમ ધોહરું બતાવે. હાહુ પેલા ધોહરાથી જ પોખે, કદાચ યાદ હોય કે ન હોય. ધોહરાથી પોખે, ધોહરું. ખેડૂત દીકરાને ધોહરામ ખબર પડે. બે બળદ જૂતે એ ધોહરું કહેવાય. કે અટાણું સુધી એકલો હતો, હવે બે. આ ગાડે જૂતવાનું છે, ભાર તાણવાનો છે. લગ્ન ગ્રંથિમાં જોડાણા ભાર ભર્યો. દીકરા દીકરીઓના સંતાન થયા એ બીજો ભાર ભર્યો. મોટા થયા ને એને વરાવ્યા પરણાવ્યા સગા સંબંધી થયા એ ત્રીજો ભાર ભર્યો. અને ગુરુમાં ભગવાન ભાવ નો થયા તો ગુરુ નામનો ચોથો ભાર ભર્યો. ચોથો ભાર ભર્યો. મનુષ્ય ન લેખે પ્રાણિયા, નહીતર નકામાનો આ ભર્યો છે તે ભાર. તો એવો જે હું સર્વ પદાર્થનો આત્મા, ગુરુ સેવાએ ખુશી થાવ, બીજા કોઈ કર્મ નહીં રીઝવે, લાભો નિત્ય ગુરુના ગુણ ગાઓ. સર્વ પદાર્થનો આત્મા ભગવાન કૃષ્ણ કહે છે કે હું સર્વ પદાર્થનો આત્મા. ભાગવતમાં કહે છે કે હું જેવા મહાપુરુષ સંત ગુરુની સેવાએ ખુશી થાવ, એવા બીજા કોઈ કર્મથી થતો નથી. આ સિદ્ધાંત ઉપર ખીમ સાહેબે ગાયું છે કે કરવાનું મન થાય તો કર સદગુરુ કી સેવ, ઓર સબ જૂઠી બાજી, દેખો પતંગના રંગ, એમાં તો દુનિયા રાજી. સતશબદ ને શોધ્યા નહીં, જૂઠા જૂઠા ધ્યાન, આપની ગમ પાવે નહીં, ક્યાંથી આવે ને ક્યાં જાય, ગુરુ ગમે ખોજી લે રે ઓ ઘટમાઈ. કરવાનું મન થાય તો હરિગુરુ સંતની સેવા કરી. જે વાત કૃષ્ણએ ભાગવતમાં કરી એના સાર રૂપે એ વાત ખીમ સાહેબે એની ભજનવાણીમાં કરી. એ જ વાત લીલલબાઈ દેવી સતી થયા એણે કરી કે આવ્યા સંત એને આદર દઈ, એના પગ ધોઈ ધોઈ પાહોળ લઈ, એડી એડી રીતે બેન મારો સાહેબો રીજે. આજ મારે આંગણે આવા આજ મોટા મુનિવર મળ્યા. ગુરુજી આજ મારે આંગણે. ગુરુ રીજા એને હરી રીજા, એને હરી રીજા. સર્વ પદાર્થનો આત્મા, ગુરુ સેવાએ ખુશ થાવ, બીજા કોઈ કર્મ નહીં રીઝવે. મને બીજા કોઈ કર્મ રીઝવાને માટે કામયાબ નીવડતા નથી. લાભો નિત્ય ગુરુ ગુણ ગાઓ. તો હરદમે દમ, હર શ્વાસે શ્વાસે આપણે જે સદગુરુનું સ્મરણ કરીએ એ ગુરુ ગુણ ગાવાની ઉત્તમ સમજણ છે. તમને બીજી રીતે ગાતા ન આવડે તો કાંઈ નહીં, ભજન કરતા આવડે. ભયો ભયો બાપુ, હા ભયો ભયો. કદાચ આપણું ગળું ન હોય તો ન ગાઈ હગી લ્યો, શું કરવાનું? કઈ યાદ ન રહીએ તો ન બોલી શકી લ્યો, શું કરવાનું? જેને યાદય ન રહીએ, જેને ગળું ન હોય તેને ગુરુ ગુણ કેમ ગાવા? કે સ્મરણ કરો ઈ ગુરુ ગુણ ગાવાની વાત છે. એ ગુરુ ગુણ ગાવાની વાત છે. આ ગમે ગાઈ શકે ને, આ ગમે ગાઈ શકે. બસ હર દમે દમ ગુરુના ગુણલા ગાયા કરીએ, ગુરુનો ગુણ સંભાળ્યા કરીએ, ગુરુની યાદી કર્યા કરીએ. હર દમે દમ
આવી રીતે ગુરુના જેણે ગુણ ગાયા એના કાજ તો એમ સરે. પ્રેમ ધરીને આવે ચરણમાં એના પર હાથ ધરે. ગુરુના જેણે શરણ ગ્રહ્યા એના કાર તો એમ સરે. પણ સદગુરુની સમજણ વિના નાભી કમળમાં વસે કસ્તુરી ઓલો મૃગલો દોડતો ફરે. દોડી દોડીને થાકી જવાનો એમાં એનું કાંઈ નહીં સરે. નાભી કમળમાં વસે કસ્તુરી. ત્રણલોકનો નાથ તારી નાભી કમળમાં વસે છે. નાભી કમળ મેં નકલંકા વાસા શ્યાર વેદ બ્રહ્મકારા શિવ શક્તિ સેજ વિસાવે ઓહંગ સોહમ રટનારા મનાઈ લે જેને આવા ગુરુ મળી ગયા છે મતવાલા. નાભી કમળ આપણો પ્રાણ છે એને નાભી કમળ કહેવાય. નાભી કમળમાં વસે કસ્તુરી. ત્રણલોકનો નાથ એમાં ભભકી રહ્યો છે. પણ મનરૂપી મૃગલો દોડતો ફરે. વિષયના રણમાં દોડતો ફમે છે. દોડી દોડીને થકી જવાનો એમાં એનું કાંઈ નહીં વરે. દોડી દોડીને થાકી જાહે તોય આ કસ્તુરી ત્રણલોકનો નાથ હાથ નહીં આવે. હાથ કેમ આવે? કે સુખદેવજીને શાન બતાવી જેને જનક વિદેહી જેવા ગુરુ મળે. એક હાથેનો માયાની ઉપર બીજો અગ્નિમાં ફરે. સુખદેવજી જે શાન બતાવી જનક વિદેહી જેવા ગુરુ મળે. સુખદેવજી જેવા યોગીને જનક વિદેહી જેવા ગુરુ મળ્યા. એણે કીધું કે યોગીરાજ ભાગવામાં કાંઈ માલ નથી, તમારા ઘટમાં પીડ્યો ઓળખી લ્યો. ઘટમાં પીડ્યો ઓળખી લ્યો. જ્યારે સુખદેવજીને મહારાજા જનકે શાન બતાવી ત્યારે બહાર ભમવાનો એનો ભટકાર મટ્યો અને ભલા યોગી બન્યા. સુખદેવજીને શાન બતાવી જનક વિદેહી જેવા ગુરુ મળે. એક હાથેનો માયાની ઉપર બીજો અગ્નિમાં ફરે. રાજા જનકે રાજય કર્યું અને ભગવાનનું ભજન કરીને વિદેહ ગતિને પામ્યા. આધિ વ્યાધિને ત્રિવિધિનો તાપ ઓરવા છતાંય વિદેહી કહેવાના. વ્યવહાર કર્યા છતાંય વિદેહી કહેવાના. માટે પાણીનો પરપોટો પાણીમાં ફૂટીને જેમ નીર ભેળા નીર ભળે. નગણા આયશે જાહે ગોથા ખાતા આમાં કોક કોક વિરલા તરે. પાણીમાંથી થયેલો પરપોટો ફૂટી જાય તો એ પાણી રૂપ જ છે. એમ ચૈતન બ્રહ્મ જળમાંથી મનરૂપે એક પરપોટો તૈયાર થયો છે મનરૂપી. એ પરપોટો ફૂટી જાય તો બ્રહ્મ ભેળો બ્રહ્મ ભળે. પાણીનો પરપોટો પાણીમાં ફૂટે, નીર ભેળા નીર ભળે. પણ નગણા આયશે એ જાહે ગોથા ખાતા આમાં કોક વિરલા તરે. જેને ગુરુનો ગુણ બંધાય એનું કામ થાય. બાકી ન ગણા જેને ગુરુનો ગુણ નથી બંધાતો એ જાય છે ગોથા ખાતા. આમાં કોક કોક વિરલા તરે. સદગુરુના ચરણ ગ્રહ્યા એના કામ આમ તઈ સરે. સાસા ગુરુ જ્યારે આવી મળે તઈએ આપણા અજ્ઞાન અંધારા ટળે. આવા સાસા સદગુરુ મળે ત્યારે અજ્ઞાન રૂપી અંધારું ટળે છે. સુરતા રાખીને જોઈ લ્યો સૂનમાં હંસ બેઠો તમારામાં આનંદ કરે. સુરતા રાખીને જોઈ લ્યો હંસ પરમ પરમાત્મા તમારામાં આનંદ કરી રહ્યો છે. આ અમીની ધારા તો અખંડ વર્ષે મોતી પાકે છે કોક પળે. ખાન પ્રતાપે પ્રેમ હંસ બોલ્યા ખોજે એને ખબર પડે. અમીની ધારા તો અખંડ વર્ષે તમારા પ્રાણની અંદર શબ્દ બ્રહ્મનું અમૃત ટપકી રહ્યું છે. પણ જિજ્ઞાસુ શીપ બનીને એ બુંદને ઝીલે એને અનુભવના મોતી પાકે છે. અમીની ધારા તો અખંડ વર્ષે પણ મોતી પાકે કોક પળે. ખાન પ્રતાપે પ્રેમ હંસ બોલ્યા કે ખોજે ને એને ખબર પડે. પ્રેમ ધરીને આવે ચરણમાં એના પર હાથ ધરે. સદગુરુના ચરણ ગ્રહ્યા એના કાજ એમ સરે. માટે ભલા ભાવથી ભક્તિ કરીએ.
સદગુરુને સમર્પણ થઈને રહીએ. પોળા ભાવથી થાય એટલું ભજન કરીને જીવનમાં આનંદ કરી લેવો એ જ વસ્તુ સાચી છે. બાકી તો દેહના પ્રારબ્ધ પ્રમાણે જે કાંઈ હોય તે ચાલ્યા કરે, પણ ભક્તિ કરે એને બાપા ધન્ય છે ને એના માતા પિતા નહીં ધન્ય છે. સદગુરુ દેવ કી જય.